વિધાનસભામાં જયારે જિગ્નેશભાઈ બોલવા ઉભા થાય તો મુખ્યમંત્રી થી લઈને ગૃહમંત્રી સુધી પરસેવો હોય કે ક્યાંક અમારા કપડા કાઢીને બોલાઈ ના કરે એવા આપણા વચ્ચે જિગ્નેશભાઈ આવ્યા છે. એમનું હૃદયપૂર્વક આ થરાદની ધરતી પર સ્વાગત કરું. એમની સાથે હિતેન્દ્રભાઈ આવ્યા છે, ગુજરાત એસસીએલના ચેરમેન, એમનું પણ સ્વાગત કરું છું. મંચ પર બિરાજમાન સર્વે સમાજના આગેવાનોનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને થરાદ, વાવ, સુઈગામ, લાખણી, સમગ્ર બનાસકાંઠાના સર્વે સમાજના અને ખાસ કરીને દલિત સમાજના સૌ મારા વડીલો, યુવા મિત્રો, માતા બહેનો આવ્યા છે. આપ સૌને મારા જય ભીમ કહું છું, રામ રામ કહું. હમણાં મહાદેવભાઈએ વાત કરી સંવિધાન માટેની. મહાદેવભાઈ જ્ઞાનીબેને જયારે ફોર્મ ભર્યું તો જ્ઞાનીબેન ને હાથમાં સોગંદ ખાવા માટે બે પુસ્તકો હતા. એક હતી ગીતા અને બીજું હતું સંવિધાન. સંવિધાન ને ગીતાની સોગંદ ખાઈને જયારે જ્ઞાનીબેને ફોર્મ ભર્યું છે તો સંવિધાનના રક્ષણ માટે જ્ઞાનીબેને જે કરવું પડશે લોકસભામાં કરશે એમના વતી તમને ખાતરી આપું. આ ચૂંટણી જે કરંટ તમારામાં છે એના માટે હું હૃદયપૂર્વક આભાર માનું. જિગ્નેશભાઈ કહેતા ખૂબ પ્રેમ છે. મેં કીધું જિગ્નેશભાઈ, આ વિસ્તારનો દરેક સમાજ પોતાના સમાજ ના હોય કે અમારા જેવા સર્વ સમાજથી જેટલા પણ નેતાઓ આવ્યા હશે એમના માટે હંમેશા પ્રેમના દરવાજા ખુલ્લા રાખ્યા. તમારા માટે તો આ વિસ્તારના લોકો, તમે કદાચ આસામની જેલમાં હતા અને અહીંયા થરાદની અંદર જયારે રેલીઓ નીકળતી ત્યારે આસામના મુખ્યમંત્રીને પણ પરસેવો આવતો એવો વિસ્તાર તમને પ્રેમ કરે. આજના દિવસે તમારા માટે થરાદની અંદર તમે તો ત્યાં જેલના સળિયા પાછળ હતા ત્યારે અહીંયા લોકો જેલમાં જવા તૈયાર હતા કે અમારા ભાઈને છોડો ને અમે પણ જેલ છોડો આંદોલન. આ લોકસભાની ચૂંટણી સમજવા જેવી છે. બનાસકાંઠાને ગઈ વિધાનસભાની ચૂંટણી તમે દેખી હશે. તમારો પ્રેમ ને લાગણી આટલી જ હતી. કદાચ આપણે થરાદમાં ચૂંટણીનું પરિણામ ના લાવી શક્યા, એમાં કોઈ સૌથી દુઃખી કોઈ હશે તો તમે બધા હતા. કેટલાના ઘરે એ દિવસે ગેસનો ચૂલો નતો હળગાયો. એ સમાજ જયારે બેઠો છે ત્યારે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીના તડકા છોડ્યા ઘણા આયા હશે. ઘણા સમાજના લોકો આ વિસ્તારમાંથી કે બનાસકાંઠામાંથી ચૂંટણીઓ લડ્યા હશે. એ આગા પાછા થયા હશે, પણ આ સમાજ નથી તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું. મારા દાદા હેમાબા આ વિસ્તારમાં ચૂંટણી લડતા ત્યારથી લઈને આ જ્ઞાનીબેન ની ચૂંટણી આવી. તમારે ઘણું બધું સહન કરવું પડ્યું છે, ઘણી બધી હેરાનગતિ થઈ છે. ઘણી વખત ચૂંટણીઓ પૂરી થયા તમને ગામની બારા કર્યા હશે, સા પાણી બંધ કર્યો હશે, તોય તમે વેઠ્યું છે. કોંગ્રેસને જીવતી રાખ્યું તો તમે રાખ્યું. ત્યારે તમને જેટલા પણ વંદન કરું એટલા ઓછા છે. આમ તો દૂધ દિવસ મિલ્ક ડે આમ તો નવેમ્બરમાં જિગ્નેશભાઈ આવે, પણ આ બનાસકાંઠામાં તારીખો ફરી ગઈ છે અને અત્યારે ભર ઉનાળામાં તાલુકે મિલ્ક ડે ના નામે બનાસની ડેરી સંમેલન કરી રહી છે. પણ આવતીકાલે ધોનેરામાં પણ મિલ્ક ડે છે. પણ હવે આ મિલ્ક ડે ના દિવસે એવું મેળવણ ન કહો કે કદી ભેગું આવેલું નથી થવાનું, એવું આપણે બધા કરવા. અને છતાં ડેરી વાળાને હું આ બનાસ ડેરી, બનાસ બેંક ને કહેવા માંગુ છું કે મિલ્ક ડે ના નામે મહિલાઓ ભેગી કરો છો. તમારી તાકાત તો તમારી બેન જ્ઞાનીબેન ને તમારા ભાજપના ઉમેદવારને બંનેને મિલ્ક ડે ના દિવસે અમે ડિબેટ કરાવી દો. તમારો પરસેવો છોડાઈ દઈએ છે કે તમને કહેવા માંગુ છું. કોને આ લોકોના ગરીબ દૂધ દોનારી બહેનોના પૈસે તમે ચૂંટણી લડી રહ્યા છો. કોઈ મુદ્દા નથી. આ બનાસ ડેરી ને બનાસ બેંકમાં 10 વર્ષમાં કઈ સમાજના કેટલા લોકોની ભરતી કરીને લિસ્ટ જાહેર કરો તમારામાં તાકાત હોય તો.
કઈ સમાજના લોકોને લીધા છે? કોઈ ગરીબ વિધવા ચૌધરી બેન હશે, એના ગરીબ દીકરાને તમે નોકરી લીધો હોય તોય બતાવો કે અમે લીધો, અમારે બીજા કોઈ દેખવાનું નથી. પણ કોઈ વિધવા બાઈઓ ચૌધરી જેને જરૂરિયાત હોય એના દીકરાને પણ તમે ક્યાંય નોકરી નથી લીધો. માત્ર રાધનપુર કે રાજકોટ કે બહારના જિલ્લા જે ભાજપના હોદ્દેદારોના સગા સંબંધીઓને તમે ડેરીમાં બેંકમાં ભરતી કરો છો. નકા લિસ્ટ જાહેર કરો કે અમે 10 વર્ષમાં આ સમાજના લોકોને અહીંયા બનાસકાંઠામાં લીધા છે. બીજી સમાજના લોકોને લે તો કોનપુર ને વારાણસી દૂધનો કેન ધોવા મેલે અને પોતાના સગા મોમાં માસી ફૂઈના છોકરાઓને અહીંયા સનાદર કે જગોના અંદર મલાઈ ખાવા રાખે છે. ત્યારે આપણે એનો જવાબ પણ 7મી તારીખે આપવાનો. અને મારી ચૂંટણીમાં પણ આ વખતે ઘણા બધા આપણા સમાજના લોકોને પણ આગેવાન હશે, એને પણ ઘણું કીધું છે તમારા છોકરાને ડેરીમાં રાખવાનો છે. લગભગ હું તો મોનું 500 આગેવાનો અહીં બેઠેલા હશે, એના જે સગા સંબંધીઓ હશે, જે આગેવાન હતા એ ક્યાંક આપણા ભેગા હતા, એમને કીધું તમારા દીકરાને, તમારી દીકરીને, તમારા સંબંધીને ડેરીમાં રાખવાના. 1.5 વર્ષ થઈ ગયું. કોઈ પણ દલિત સમાજને કહું છું ક્યાં પૂછજો, જેટલાને લાલચ ચાલી, એક છોકરાને જો ડેરીમાં લીધો હોય ને તો પણ કહો કે મારા છોકરાને આ લોકો ડેરીમાં લીધો છે. માત્ર ચૂંટણીમાં વોટ લેવા માટે આગેવાનોને દબાયા હતા કે તમારે ફલાણી ડેરી આલું, બેંકમાં નોકરી લો, ડેરીમાં નોકરી, કેટલા લીધા. અને જે વચ્ચે જમીન હતા એ આવતા વિસ્તારમાં આવતા નથી. પેલા રાધનપુરમાં લાલચો આલી હતી, પછી વાવમાં આલી. દરેક જગ્યાએ એક વખત છેતરી જાય. પેલા રાધનપુરમાં છેતર્યા, પછી વાવમાં છેતર્યા, હવે થરાદમાં છેતર્યા. હવે દિયોદર ને ધોળેરા માધેભાઈ વારો છે એટલે ચેતવું હોય તો ચેતી જજો, કેમ કે આના ત્યાં આબાના જે બાજુ 7મી તારીખે જ્ઞાનીબેન, આપણી બેન, દેખો જ્ઞાનીબેન ને મળવું છે. કોઈ તમારે વચ્ચે નહીં જોઈએ, કોઈ તમારે પીએન ફોન નહીં કરવો પડે, કોઈ તમારે 10 જણને વચ્ચે રાખીને ઓફિસે જશો 4 કલાક રાહ જોવી નહીં પડે. જ્ઞાનીબેન ને મળવું હશે તમારે ગાંધીનગર કે દિલ્હી નહીં જવું પડે. અમે હું ચૂંટણી કહેતો મને વોટ આવશો તો સસ્તું ભાડું સિદ્ધપુર ની યાત્રા છે, અમે આવશો તો ગાંધીનગર ના ધક્કા છે કહેતો પણ મોન્યા નહીં લોકો. અત્યારે ધક્કા ખાય છે ને ઓલા વાપી વાળા સોમજી પટેલ, એનો મનની જે અહીંયા વાળા હતી ઓગળીથી નહીં બધાય. એટલે મહેરબાની કરજો, આપણે બધા કાઠા થવાનું. જેમ રાજસ્થાનમાં કહે ને લોઠા રહે, તેમ લોઠા આ વખતે રહેવાનું બધા. અને જ્ઞાનીબેન દરેક સમાજની બેન છે. આ કે 550 કે 100 રૂપિયાથી કોઈ લોકસભાની ચૂંટણી લડાતી નથી. પણ એક આપણે લોક ભાગીદારી છે કે આપણે ચૂંટણી લડાઈ રહ્યા છે. ને આ પહેલી ચૂંટણી એવી છે કે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ગોમનો પ્રસંગ હોય, જ્ઞાનીબેનને ક્યાંય ખીચામાં હાથ રાખવો નથી પડતો. સર્વ સમાજ લોકો આ ખર્ચો ઉપાડે છે. આજે પણ હું દલિત સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું. મંડપે બોધ્યા, રોહડું કર્યું, પાણીએ પાયું, ચાય પાયું, સાઉન્ડે લાવ્યું, ક્યાંય જ્ઞાનીબેનને પૂછવું નથી, બધું જાતે કર્યું છે. એના માટે લાખ અભિનંદન તમને જ આવ. હવે 7મી તારીખે જાગતા રહેજો. નકા કહે છે ને જાગતા નહીં પાડીને ઊંઘતાનો પાડો, એટલે હવે પાડો હમે જેવો પાડી આપણે લાવી છે આ વખતે. એટલે જાગતા રહેજો, મહેરબાની કરજો. ક્યાંય પોલીસ હોય, ગમે તો કોઈ પણ તંત્ર હોય, કોઈ હેરાન કરતો સીધો વિડીયો લાઈવ કરજો. કોઈ પણ પોલીસ વાળા, કોઈ પણ ધમકાવતા હોય, કોઈ પણ ડેરી વાળા, કોઈ પણ બેંક વાળા, સીધો લાઈવ વિડીયો કરજો અને પ્રસારણ સીધું કરજો. જે પણ હશે એમના 7મી તારીખે તો ચૂંટણી પતી જશે, પણ રોજ જો ધક્કા કોટના ના ખાવા પડે તો કેજો, યાદ અપાઈ દેવાની. અને અમે તો હૃદયપૂર્વક આપનો આભાર માનું છું કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આટલી બધી લોભ લાલચ હતી. અમે તો 7000 હતા, 7000 માંથી 92,000 તો તમે કર્યા હતા અમોને, એટલે એના માટે તમને અભિનંદન આપો. અને બીજું તો જિગ્નેશભાઈ ઘણું બધું કહેશે અને વાતે કરશે, પણ પૂરા મક્કમ થજો. અહીં આયા છો, નિર્ધાર કરજો. જેટલા ચોય સગા સંબંધ આડાવાળા હોય ને એને લાઈન મનાવીને લઈ આવજો. આ મારા હરદીભાઈ આયા છે, ગઈ ચૂંટણીમાં જો આગા પાછા હતા, પણ આના રાજકા વાળા બધા ભેગા થઈને લઈને આયા છે. આવું બધા કરજો.
આગળ પાછળ જે હોય ચમકે જેટલા જે હતા આજે દુઃખી જ છે, પણ દુઃખી મોણા અને આપણે એમને ખાલી કેવા જ આવવાનું છે કે હવે આવો ઘરે પાછા, એટલું કેવા જ આવવાનું છે. ઘણા ગઈ વખતે શિવનગરમાં ઘણા કે દારૂ બંધ કરાવવાના છે. આજે શિવનગરની ગલીએ ગળીએ આજે સ્ટેન્ડ ચાલુ કર્યા છે કે નહીં? અહીંયાને કીધું હવે પાછા આવો, હવે આયો કઈ નથી કર્યું, છેતરી ગયા. એટલે શહેર સંબંધીમાં દાદો આપણી પાસે સુવિધાઓ ઓછી છે, ગાડીઓ ઓછી છે, પણ મહેરબાની કે પોતાનું ગોમ સાચવજો, પોતાનું બૂથ સાચવજો, કોઈ બૂથ રેઢું ના રહી જાય. અને ફોન થી ટેલિફોન થી વાવમાં થરાદમાં દિયોદર લાખણી ધોનેરા બનાસકાંઠા તમારો છેડા અડતા હોય તો ભાઈયાળીઓ હોય તો કોઈ સંબંધી હોય અને હોય ચોક સોના ભોપા બેઠા હોય એને પણ વિનંતી જો તમારી બાધા અને પૂછાયણા હોય ને એને કીધું અલગ બેન માટે કાંઠા થઈને. આપ સૌને મારા રામ રામ. ધન્યવાદ સાહેબ. હવે આપણે ખરડોલથી